રત્ન કલાકાર યુનિયનના આગેવાનોની ગાંધીનગરમાં રજૂઆત. બેરોજગાર રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કરવા ઉદ્યોગ પ્રધાન પાસે માંગ. રત્ન કલાકારોના આગેવાનોએ સીએમને મળવાનો સમય માંગ્યો છે. બેરોજગાર રત્ન કલાકારોના બાળકોની ફી માફ કરવાની રજૂઆત. સુરતનો હીરા બજાર ઉદ્યોગ મંદીમાં જતા હાલત કથળી છે. 1000 હીરાના કારખાના દિવાળી બાદ શરૂ જ નથી થયા. હીરાના કારખાના અને બેરોજગાર રત્ન કલાકારો અંગે સર્વે કરવાની માંગ છે. રત્ન કલાકારોના વિકાસ માટે વિશેષ વિભાગ શરૂ કરવાની માંગ છે. શ્રમ અને રોજગાર મંત્રી પાસે રજૂઆત કરી છે કે હીરા ઉદ્યોગની અંદર ગુજરાતમાં જેટલી પણ કંપનીઓ છે એનો સર્વે કરવામાં આવે, કેટલા રત્ન કલાકારો બેરોજગાર છે એનો સર્વે કરવામાં આવે અને કેટલી કંપનીઓ નાના મોટી બંધ છે એનો પણ સર્વે કરવામાં આવે. ગુજરાતના શિક્ષણ મંત્રીને પણ એક રજૂઆત કરી છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના બાળકો જે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે એમની શિક્ષણની ફી જે છે એ માફી કરવામાં આવે અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો જે સિતાર મેળવી રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે. ગુજરાતના નાણામંત્રીને પણ એક રજૂઆત કરી છે કે રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે અને આર્થિક પેકેજ અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારોને પરિવારને સહાય ચૂકવવામાં આવે. આજે ગાંધીનગર ખાતે અમે એવી રજૂઆત લઈને આવ્યા છીએ. ડાયમંડ વર્ક્સ યુનિયન ગુજરાતના આગેવાનોએ મુખ્યપ્રધાનને મળવાનો પણ સમય માંગ્યો છે. હાલ હીરા ઉદ્યોગ માટે કપરો સમય ચાલી રહ્યો છે. સુરત શહેરમાં અંદાજે 4000 જેટલા હીરાના કારખાના છે, જેમાંથી 1000 જેટલા કારખાના તો દિવાળી બાદ શરૂ જ નથી થયા. હીરામાં મંદીનું મુખ્ય કારણ વૈશ્વિક યુદ્ધ, અમેરિકાની ઇકોનોમિક અસર છે અને આ ઉપરાંત ચાઇનામાં કોરોના બાદ ખરીદીનું માર્કેટ ખુલ્યું નથી, જેની સમગ્ર વિશ્વમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.